વેલકમ બેક. મહત્વના સમાચારો પર નજર કરીએ. છેલ્લા 2 દિવસથી ચાલતા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આખરે હાર્દિક પટેલ હાઈકોર્ટ પહોંચ્યો છે. અત્યારે મહત્વના જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, મંગળવારે રાત્રે હેબિયસ કોર્પસ તેની સામે દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને શોધવાનો સિલસિલો શરૂ થયો હતો. આખરે હાર્દિક પટેલ અત્યારે હાઈકોર્ટ ખાતે પહોંચી ગયો છે. સાથે તેના વકીલ બાબુભાઈ પણ ઉપસ્થિત છે. મહત્વનું છે કે અરવલ્લીમાં તેનપુર ગામે સભા બાદ જે સમગ્ર હોબાળો અને જે ડ્રામા સર્જાયો હતો, હાર્દિક પટેલ ગુમ થયો હતો, સમગ્ર ઘટનાક્રમ બાદ અત્યારે મહત્વના સમાચાર एक्सक्लूसिव दृश्यों आप जो रहा छो. सौथी पहला दृश्यों संदेश न्यूज पर विरोध चलेगा. जिस प्रकार यहाँ पर गुजरात में उनके भाइयों पर, हमारे जो भाई है उनके ही भाइयों पर यहाँ पर अत्याचार हुआ, माँ बहनों को गाली दी गई, तो वहाँ पर विरोध चलेगा और बहुत ही अच्छी तरीके से सही तौर पर जो $35 लाख MSG के विकास में दिए थे वो भी वापस मांग रहे हैं. अभी देखते हैं क्या, शायद अरेस्ट कर लेते तो नेक्स्ट प्रोग्राम क्या होगा. अरेस्ट बाकी जिस तरह से गुजरात गवर्नमेंट आज ईबीसी जैसे कोई डिक्लेयर करने, देखते आने तो बाद में उस पर पूरा पढ़ाई करेंगे, उस पर अच्छा लगेगा तो ठीक है.